મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. નાનકડો પ્રસંગ આપને કહી દઉં. સંતની મહેરબાની જો જેના માથે ઉતરે એનો ભાગ્યનો પલટો કેવો થાય. પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ. પૂર્ણ મહેરબાની નહીં, ફક્ત એની કૃપાની પાપણનો પડદો જો તમારી સામે નમે તો કેવું થાય. પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગુણાતીતાનંદ સ્વામી અને પોતે જુનાગઢ વધાર્યા છે. શિયાળાનો સમય છે, શરીર વૃદ્ધ થઈ ગયું છે. ગિરિવર ચડતા ચરણ ચરણ ન મુંબર ચલને હાથી ખલતા પાણ પોત ખલતી નહીં પલને નયન પરખતા નંગ નયન ના પરખે નારી કથા સુણતા શ્રવણ હોય બેઠા ગુંજારી બોલતી જીભ બર બર ભયણ લડથડ કરતી લલરા જોબન વડા તું જાવ તાય જકો ગીત બોલી જરા. કવિ કાગ વૃદ્ધાવસ્થા વિશે લખે છે, અદ્ભુત લખ્યું છે કવિ કાગે. ભરતોરીજી એમ કે છે, ગાત્રાણી શિથિલાયંતે તૃષ્ણિકા તરુણાયતે. માણસના ગાત્રો શિથિલ થાય, વૃદ્ધ થાય અને એની તૃષ્ણા યુવાન બને. ગુણાતીતાનંદ સ્વામી વૃદ્ધ શરીર 4-5 સંતો સાથે શિયાળાનો સમય દામાકુંડમાં સ્નાન કરવા માટે પોતે પધાર્યા છે. દામાકુંડમાં સ્નાન કરીને બહાર નીકળ્યા અને પોતાના વૃદ્ધ શરીર, તબિયત નાદુરસ્ત અને ઠંડી બહુ ચડી. ઠંડી ઉતારવા માટે કરવું શું? એમાં એક બાવલા નામનો મુસલમાનનો છોકરો માથે લાકડાનો ભારો લઈને નીકળેલો. એટલે સાધુને તાડથી ધૂપતા જોયા એટલે પોતાનો લાકડાનો ભારો હેઠો ઉતારી નાખ્યો. એનો અગ્નિ પેટાયો અને સંતને તપાડ્યા. સુધીમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને આ બાવલાની સામે નજર કરી, આય છોકરા, શું નામ તારું? કે મારું નામ બાપુ બાવલો છે. એમ? તારા મા બાપ શું કરે છે? બાપુ એક ભાઈ અને બેન 2 જણા છીએ. મા બાપ તો અમને મૂકીને મરી ગયા છે. લાકડાના ભારા વેચી અને મારી બેન ને અમે 2 ભાઈ બેન છીએ, પેટ ભરીએ છીએ બાપુ. સ્વામીજી, અમારી પાસે બીજું કાંઈ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાં તે શબ્દ નીકળ્યા, બાવલા જા બાપ, મારા શ્રીજીના પ્રતાપે આજથી તારા માથેથી ભારો ઉતરી ગયો. સાહેબ, સંતનું વેણ કેવું લાગે? તારા માટેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો. તારા માટેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો. બાવલો હાથમાં ખાલી દોરડું ઉલાળતો જાય છે ને એમાં જુનાગઢ નવાબ સાહેબ હામાં મળ્યા. ભાઈ, બાવલાની બેનની સામે જુનાગઢ નવાબ સાહેબની નજર પડી, પણ રૂપનો અંબાર. સુરંબ રૂંબ ચૂટ હી ધુતામ ધૂપ લૂટ હી જટંત પાવ જય હરી નજી ખનંક ને હરી. એવું રૂપ, લંબ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા, એવી દુનિયામાં કોક જ કામનિયા. મચકે પગલા માંડતી લચકે પીઠનો લંક, સલજ હાશકર સુંદરી અને દાડમ કળી દમંક. પણ હલ્લે છટા પટ્ટા થકા હેમકા અકોટા હિતે અટા ચારે ચલે છટા રીજાવા ગનંગ હેમકા હાકાલા લઈતે વછુટા વેંડોર હાથી અને મહોલાંગ ઉપર છૂટા મેલિયા માતંગ. ત્યાં તો કેસ છૂટા મેલિયા જો રેલિયા નાગણી ગણાવું અનુભૂરું. અને નજર પડી ભાઈ જુનાગઢ નવાબની. તપાસ કરાવી, કોની દીકરી છે, કોની બેન છે? કે બાપુ એ તો ગરીબ મુસલમાન છે, બાવલા નામનો મુસલમાન છે, એના માવતર મરી ગયા છે, ભાઈ બેન 2 જ છે. જુનાગઢ નવાબ સાહેબે કીધું, બાપજીને કહેવરાવો, બાવલાને કહેવરાવો કે મારે તારી બેન હારે નિકાહ પડવા છે. અને એની શાદી થઈ ભાઈ જુનાગઢ નવાબ સાહેબની હારે, રસુલ ખાનજીની હારે એમની શાદી થઈ. બહુ દિન તેજસ્વી તો હતો, ભેળા સંતના આશીર્વાદ ભેળા હતા. એટલે જે લાકડાના ભારા વેચી અને ગરીબ ગુજરાન કરતો હતો, એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી પોતાની બેન છે એ જુનાગઢના નવાબને પરણી અને બાઉદ્દીનને નોકરીએ રાખી લીધો. પણ એવો વફાદાર માણસ કે જુનાગઢ નવાબ સાહેબે રાજની તિજોરીની ચાવી એના હાથમાં આપી દીધી. ભાઈ, જુનાગઢનો
પ્રધાનમંત્રી બનાવી દીધો બાવલાને. એના ભાગનું પાંદડું ફરી ગયું સંતના આશીર્વાદથી. અને જે બાવલો કહેવાતો હતો એનું નામ બહાઉદ્દીન. અને આજે પણ જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજ છે. અને પછી એને લોકસેવાના એટલા બધા કામ કર્યા. એને ખબર હતી કે મારા પર સંતનો આશીર્વાદ છે, હવે મારે ખરાબ રસ્તે હલાય નહીં. સંતોના આશીર્વાદ તો માણસના ભાગને ફેરવી નાખે. પોતાના શિષ્યના ભાગમાં ન હોય પરમાત્માની છાતીમાં પાટું મારી લાવી અને આપી દે, એનું નામ સંત કહેવાય. ભક્તિ છે એ મરદ કરી શકે, રાકા કોઈ દી ભક્તિ ન કરી શકે. રાકા ને રીજા ત્રણા હવે હોય નહીં હેવા. રાકા કોઈ દી રીજે નહીં. પણ સૌરાષ્ટ્રના જે સંતો છે એનો જે સેવાનો ભેટ છે. એકવાર યમ છે શ્રાવણ મહિનામાં યમુનાની બાજુમાંથી નીકળ્યો. પોતાની બેન યમુના પણ મસ્ત છે. યમુના ભૂખવાટા કરતી બે કાંઠે વહી જાય છે. ભાઈ યમે કીધું કે યમુના, હે યમુના, સામું ન જોયું, જવાબ ના આપ્યો. યમુના, હું તને કહું છું, બોલી નહીં, કારણ કે પોતે મસ્ત છે. આ જોબનવંતી બની ગઈ છે. લોઢરા ઘુઘુવા જણે ગીતરા જકોળા લાગા સાગરા મંડપે હાલ્યા ધાનરા સમાગ. લોઢ લાગી ગયા છે યમુનાના, પોર મસ્તીમાં છે. યમને એમ થયું કે આજ બેન મસ્તીમાં છે, બોલાવી નથી. થોડી વાર થઈ ત્યારે પાછો નીકળ્યો ત્યારે યમુના શાંત હતી. તું બેન હમણાં તો પૂરજોશમાં જાતી હતી, હમણાં ગડગડાટ કરતી જાતી હતી, અને ઘડીક વારમાં શાંત ક્યાં થઈ ગઈ? ભાઈ મને ખબર નથી, પણ એક નવજાત બાળકને લઈને એક માણસ નીકળ્યો અને એ બાળકે એના પગનો અંગૂઠો મને અડાડ્યો ને, મારા તમામ વેગ શાંત થઈ ગયા. અને નવજાત બાળક ઈ કનૈયો હતો. એને પિતાએ ગુપાડ્યો જોને પર બારો રે દેવકી માતારો દીકરો રે જી. કાળી કાળી કોટડીને કાયા નિકાલી એ જીને ગંગડે એવી તાણા કાળા ગંધ કાલો રે દેવકી માતારો દીકરો રે જી. એને પિતાજે એવું પાડ્યો જોને પર બારો રે દેવકી માતારો દીકરો રે જી. મોબીનો મકારો ને માડીનો જાકારો માથે મેળ્યો એ મંડાણો મુસળ ધારો રે દેવકી માતારો દીકરો રે દી. એને પિતાજે એવું પાડ્યો જોને પર બારો રે દેવકી તારો દીકરો રે જી. પિતાએ
ઉપાડ્યો પર ભારો દેવકીજી તારો દીકરો એ ભગવાન કનૈયો હતો અને માથે ટોપલો લઈને જવા વાળા વાસુદેવ હતા. એ કૃષ્ણના પગનો અંગૂઠો યમુનાને અડ્યો. યમુના શાંત થઈ ગઈ અને યમે પ્રતિજ્ઞા લીધી કે મારી બેનના વેગ શાંત કરવા વાળાને હું જોઈ લઈશ. અને કાગરો રાવે મને પ્રાચી કેરો પીપળો, પ્રાચીના પીપળે ભીલ બની અને યમે બાણ ઠપકાર્યું. ચમત્કારો સર્જવા વાળાને કાળ ખાઈ ગયો છે, પણ સૌરાષ્ટ્રના સેવાના ભેખદારી સંતો જે છે ગાવડીઓની સેવા કરી, ગાયોના લાલન પાલન કર્યા, ગાયોના વાસીદા કર્યા અને ગરીબની સેવા કરી. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંધ દિયા જય જગ જસ પાવા. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંધ દિયા જય જગ જસ પાવા. પણ ધરા વડે રોમે હુલો જોને ધરા વડે રોમે હુલો અને મેઘ વડો ભગવાન. પણ આ તો ભગવાન સે ભક્તિ વડી એ ગોલા ભક્તિ વડે રાઈસા. तो मदना घर मन में मिथ्या धन में जोग बदन में जोगन में सुख है न सपन में नाहक गुण में दर्शाना. चित जैद सजाना फिर नहीं आना, जुग में आखिर मर जाना भाई, जुग में आखिर मर जाना. जग नहीं देख देख जब डग मग पग पग मग मग न लग परम. जग जग नहीं तेज देख जब डग मग पग पग मग मग न लग परम. जग जग मुखदांत बतन जब फग फग. जग जग नहीं देख देख जब डग मग पग पग मग मग न लग परम.